હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાદરવી પૂનમની આપ સૌને હાર્દિક શુભેચ્છા. બોલો મારી અંબે, જય જય અંબે, જય ઉમિયા, જય બહુચર. હે ધનો ધનો હમણાં ભાવતા સરસ મજાનો કેમ્પ કર્યો તો બધા વિડીયોમાં જોયું હતું. બરાબર, આજે બી કંઈ કેમ્પ કરવાનો છે. કરવાનું શું રાખવાનું? બિસ્કિટ હલકા ફુલકા બિસ્કિટ. બરાબર. અરે બિસ્કિટ કયા મેળનું કરો તે પેલા વેચવાના છે એમને તારે વેચવાના છે મારે નહીં. પેલા છોલે હતા ક્યાં ક્યાં ચણા ચોર હતા ક્યાં ગયા? પતી છે તો ચણા ચોર યાર મસ્ત નતા બધા વેચવાના છે ઓહો હો આઈસ ને હે ને તો આપી દેજે તો હું લઈ લઈશ આપી દે. કેટલા કાઢવાના? આપણે 3000 હા જો ના જેને પણ દાન કરવું હોય ને ફટાફટ ભાવેશના મોબાઈલ નંબર પર ગૂગલ પે કરી દેજો અને એના ખાતામાં પેમેન્ટ નાખી દેશો એટલે તમારા નામનું દાન થઈ જશે. સરસ બધા છોલે ભટુરે ખવડાવે, છોલે ભટુરે ફ્રીઝ જે ખવડાવવું હોય. અને ધનવીબેનને હેપી બર્થડે તમે કહો ને તો એનું મગજ છે ને થોડુંક અલગ થઈ જાય છે. અને આજે અમદાવાદમાં છે ગણપતિનું વિસર્જન. સરસ મજાનું ટ્રાફિક હશે પણ આપણા ગૂગલ મેપના ભરોસે જોઈને નીકળીએ છીએ. કાલે જરી કે ટ્રાફિક ના નડ્યું. ખરેખર ભાઈ અમદાવાદ પોલીસવાળાએ જે મેનેજમેન્ટ કર્યું હતું કશે ટ્રાફિક નહીં નડ્યું. પણ એ ટાઈમે હું નીકળી પણ ગયો હતો એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી આવી. પણ આજે તો વિસર્જનના કારણે ટ્રાફિક તો વધારે હશે તો પણ ગૂગલ મેપના ભરોસે કાં તો કોઈકને પૂછીને આગળ નીકળી જવાનો. આજે બે જણા કંઈક વાતો કરી રહ્યા. હા પ્રસાદી હાલો. પ્રસાદી જુઓ. શ્રી કૃષ્ણ સૌને મારા આજના રસોડામાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ફુલેવા બટાકા. આપણે મસાલો બની ના જાય એટલા માટે મેં આ શાક નાખી દીધું છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું. મારું મરચું થોડુંક મોડું છે તો થોડુંક વધારે પડતું નાખવું પડે છે. તેલ, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આ ભૂલી ગયો. લીલા મરચાં મોરા છે, મરચું પણ મોરું છે એટલે થોડુંક વધારે પડતું નાખવું પડ્યું છે. આ શાક થોડું સ્પાઇસી હોય તો સારું લાગે છે. પાણી ભર્યા છે. થોડુંક અંદર ચડે એટલું આપણે પાણી નાખીશું. પછી આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા ફુલેવા બટાકાની સબ્જી કેવી લાગે. શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મકાઈનું સબ્જી. અમેરિકન મકાઈ છે, આ પનીર છે. આ મકાઈ છે, આ પનીર છે, આ હોમમેડ પનીર છે, આપણું ઘરનું પનીર છે. આના અંદર કાજુની પેસ્ટ, લસણ, મરચાં અને ડુંગળી અને ટામેટાં. અને મરચાં મેં આમાં તળ્યા છે પહેલાં એટલે થોડુંક કલર આમાં એવું. ડુંગળી અને ટામેટાં ઝીણા સુધાર લીધા. ક્યારેક આવું ચટપટું ખાવાનું મન થાય તો આપણે તો સાંજે આપણે કંઈ સબ્જીના ઠેકાણા ના પડતા હોય, શરીરમાં કંઈ પડી હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. 2 મિનિટ એને થવા દઈએ. સાથે સાથે મીઠું મસાલા પણ કરી દઈએ.
2 ચમચી લાલ મરચું, મકાઈ છે એટલે સેજ આપણે હિંગ નાખીશું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, સરસ બધું મિક્સ કરી લઈએ. ડુંગળી અને ટામેટાની સાથે સાથે આપણા મસાલા પણ સરસ એવા શેકાઈ જાય. અડધું કેપ્સિકમ પડ્યું હતું, કાજુને મેં પલાળી દીધા હતા ગરમ પાણીમાં, લીલા મરચાં અને લસણ એ પણ આપણે બધું અંદર નાખી દઈએ. કાજુથી થોડો ક્રીમી ટેસ્ટ આવે એટલે આપણે એને ખાવાની મજા આવે. બે મિનિટ એને ખાવા દઈએ. થોડીક અંદર આપણે કસૂરી મેથી નાખીશું, થોડું પાણી નાખીએ. કાજુને બધું હતું એટલે એમાં ગેસ પાસ કરો તો સાધારણ કઢાઈમાંથી થોડું બળવા લાગ્યું. થોડીક આપણે ગ્રેવી કરીશું. મકાઈ અંદર નાખીશું, વધારે નહીં નાખીએ, માપની જ નાખીશું. થોડું ઘટ લાગે છે. કસ્તુરી મેથીનો ડબ્બો ગોતવા ગઈ ત્યાં સુધી યાદ જ ના રહ્યું કે ગેસ ફાસ્ટ છે એટલે એવું થઈ જતું હોય છે. હવે આપણે સાથે જે પનીર કરીશું એ નાખી દઈએ એટલે સરસ બધું મિક્સ થઈ જાય. લુક દેખાય છે, એકદમ મસ્ત ટેસ્ટી થયું છે. અને કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારા મકાઈ અને પનીરની સબ્જી કેવી લાગી. એ મને લાગ્યું શાંતિથી બેઠી હે ને હું આવ્યો એટલે કંઈક ડખા લાગી રહે. બતાવજે. હા જો અને માટી બધી નીચે તો ધોળી તો મૂકી જ છે. એ રમે માટીમાં હે યાર માર પડે ને મમ્મા મારશે. આવો તને હવે શું કરીશ તું? ચાલ અંદર આવલ. ચાલ ના વાડી હું આવ્યો ને એટલે એકદમ શાંત થઈ ગઈ રે. અને વહેલા આવીએ તો એક કે આટલો વહેલો હા કારેલા બનાવ્યા છે. કારેલા ચલો ભાઈ 8 વાગ્યા છે. સબ્જી હો ગઈ તૈયાર. ગરમા ગરમ પરોઠા ખાવા મળશે. હા 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 ગરમા ગે ડબ્બો ટિફિન પકડ દે. મકાઈ પનીરનું શાક. લ્યો શું પનીરનું? મકાઈ પનીર. હા પનીર તો ભાવતો નથી. આ હેત ને ભાવે ને બેટા. આપણે પનીર સાઈડમાં કાઢીને પછી ખાવાનું. કેમ ટ્યુશન નહીં ગયો? હમણાં તનવી જોઈ ગઈ હતી બરાબર દાણા તો એવી ખુશ થઈ ગઈ હતી. એને બહુ ભાવે છે. અને મકાઈની સબ્જી ને જોડે પનીર એક માટે જતા રહે, મારા માટે હારી સબ્જી અને આ ગરમા ગરમ પરોઠા. અને અત્યારે હું જોઈ રહ્યો છું લાઈવ ન્યૂઝ લાલ બચ્ચા રાજા. સરસ બરાબર લાઈવ બતાવી રહ્યા છે. મને બહુ ગમે છે એનું વિસર્જન જોવાનું. કાલે સવારે 11 કે 12 વાગે વિસર્જન પૂરું થશે
બોમ્બેમાં. કેટલા જણાનું વિસર્જન થશે ખબર? ના ના એટલું બધું નહીં થાય. ચલો ભાઈ અત્યારે છે ને અમે લોકો બધા જઈ રહ્યા છીએ બેચરાજી, જે પગપાળા સંઘ જતો હોય છે ચાલતા, બેચરાજી અને મરતોલી, બરાબર. તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છે. રસ્તામાં કેમ્પ જેવું રાખેલું છે. ગઈ સાલ બી આપણે કર્યું હતું નાનું, બરાબર. આ વખતે બી ભાવેશે એરેન્જ કર્યું છે. તો અત્યારે રાઉન્ડ મારવા માટે ત્યાં આગળ જઈ રહ્યા છીએ, બરાબર. બેચરાજી સાઈડે પણ બહુ બધા કેમ્પ આવે છે. બહુ હું ઘણી વખત જયેલો છું બી ખરા ચાલતા. હવે આ છે ને આરતી કરવા બેઠી છે. જો આરતી કરવાનું ચાલુ કરીએ. મેં આવ્યો ને વિડીયો લીધો. જો હવે ચાલુ કર્યો. એ જો કપૂરો ગૌરમ કર્યું. ક્યારની આરતી ઉતારી રહી છે. એ પછી કંઈક નવું લાવશે અરે, અને બધા વળી મજા લઈ રહ્યા જન્મીની. શું કરી રહ્યું? પરસાદી દોરાઈ ગઈ. હે તાવો અવાજ ના કરતો. અડધો કલાકથી રમી રહી છે. આરતી 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 કરી રહી છે બધાની. અને ઘણા બધા લોકોએ લખ્યું છે કોંગ્રેચ્યુલેશન્સ કે અમારા ઘરે સરસ મજાનું ગાડી નવી આવી છે. ખૂબ આનંદ થાય છે કે ભાઈ ચલો બધા ધીરે ધીરે પ્રગતિ કરી રહ્યા છે. ખૂબ આનંદ થાય છે. તમને પણ આનંદ થાય છે. જય શ્રી કૃષ્ણ. માસીના ઢોકળાની રેસીપી આપો પ્લીઝ. જોઈ કે મેં તૈયાર ખીરું લાવી હતી કાલે તો, પણ પહેલાં બનાવ્યા હતા ને જરાક સોડા વધારે પડી ગયો હતો, એટલે સોડાનો ટેસ્ટ આવતો હતો. પાછી એ થાળી બે અલગ સાઈડમાં કાઢી, પાછું બીજું ખીરું 500-500ના 2 પેકેટ લાવી, પાછું બીજું પેકેટ તોડ્યું, એનાથી ઓછો સોડા નાખ્યો, જે પહેલાં મસાલો નાખ્યો બધો મસાલો ફરી નાખ્યો અને પાછા બનાવ્યા અને એને એકદમ ટેસ્ટી થયા. અને એને કીધું હતું કે મમ્મી મારા માટે ઢોકળા લાવજે, તો ઢોકળા અને ચટણી લઈ ગઈ, તો એને મને સ્પેશિયલ ખાધા એને જ પૂરા કરી દીધા. હા, એને ખાવાતા ને એના માટે લઈ ગઈ હતી ને એને વધારે ભાવે એટલે લઈ ગઈ હતી, એટલે એને ખાધા. એને ખાધા ધરાઈને તો મને હરખ ખૂબ આવ્યો. ચેનલ માટે માથાકૂટ થાય તો કેબલ કનેક્શન લઈ લો. આહા બધી ચેનલ આવે અને વાઈફાઈ ના પૈસા નાખવાના, ચેનલના પૈસા પછી ડબલ પૈસા નાખવાના. અને પછી જીઓ ટીવી તો ઊભું પાછું. હા, જીઓ તો પાછું કદાચ એને પેલો જાહેરાતમાં કીધું તો જીઓ ટીવી કદાચ ચેનલ વાળાને કાઢી નાખ્યો, તો પછી આપણે તો એ પૈસા માથે પડે. રુચિતાન ત્યાં ઉપર છે, એને નાખેલી છે, ડીશ નાખેલી છે ઉપર, એમાં એના જીટીવી આવે છે, પણ મને 2 દાદરા ચડવું કાઢવું પડે છે. તો એ તો કહે છે મમ્મી બપોર આવીને તમારી સિરિયલ જોઈ જાઓ, તો મને કંટાળો આવે છે. મધ્યપ્રદેશમાં શ્રાવણ અમાવસ્યાથી કાર્તિક મહિના સુધી રક્ષાબંધન મનાવે છે. બીજી પણ અલગ ટાઈમની પરંપરા છે. થેન્ક યુ સો મચ ઇન્ફોર્મેશન આપવા માટે. ઘણી જગ્યાએ અલગ અલગ સમય પ્રમાણે વાર તહેવાર ઉજવાતા હોય છે. 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી, હા 15મી ઓગસ્ટે ઉત્તરાયણ દિલ્હીમાં ઉજવાય છે બપોર પછી. અમે 4 બહેનો ને 2 ભાઈઓમાં અમે ભાઈ બહેન 2 જ રહી ગયા, બાકી બધા પૈદા થઈ ગયા. મૃત્યુ છે, ઉંમર છે, ધીરે ધીરે બધું જવાનું છે, એમાં કોઈ રોકી શકવાનું નથી. મારા હસબન્ડ દેવાંગનો બર્થડે છે. દેવાંગભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે દિવાંગભાઈ. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને સ્વાતિબેન સોરી, ચલો હમણાં તમને રિંગ કરીએ, બરાબર. અત્યારે અમે લોકો નીકળી જાય ને તમને રિંગ કરીએ, બરાબર. અને નરેન્દ્ર મોદી સાહેબનો પણ જન્મદિવસ છે, આજે બર્થડે છે, બર્થડે ગયો. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે મોદી દાદા. ખૂબ ખૂબ ખુશ રહો, મોજ કરતા રહો. ચલો અત્યારે જઈએ છીએ આપણે ચેહરમાં બહુચરમાં.
તમને મસ્ત નજારો બતાવું. એટલે અમે એટલે બધા ઠેકલા એટલે ઠેક એટલે બધી રસ્તા વચ્ચે હોય છે. વ્યવસ્થિત કઈ જગ્યા હોય છે ત્યાં આગળ ઉભે રાખીશું. બધાને જેમ બે કરતા રહીશું. જય બોલ મારી બહુ ઉત્સાહ આવે. જય જય બહુચર બોલતું એટલે રહેવાનું. આપણે જઈ ના શકીએ પણ કોઈનો ઉત્સાહ વધારી તો શકીએ ને. બહુ મજા આવશે. ચલો તમને પણ બધાને ફેરવી આવી હાલો. નથી બોલવું મારું ગળું દુખી ગયું. બોલો ગણપતિ બાપ્પા કલાક થી આ કાગડી પીપુડી ચાલુ હોવાની કલાક થી. બાપા મોરિયા મોરિયા. હા આખી સોસાયટી તો આરતી અને ગોડી કરી મૂકી. હા ઝંડો ઝંડો જો ભાઈ બધા ચાલતા ચાલતા જઈ રહ્યા છે. આ રસ્તો એવો છે જે આપણે બધું આ કોઈ શહેરમાં પણ જતું હોય મરતોલી અને કોઈ બેચેરાની પણ જતું હોય છે. જો રસ્તામાં સરસ નાના મોટા કેમ્પ આવશે લોકોને પાણી. જો ભાઈ તમને આજે પબ્લિક દેખાય છે ને, જુઓ કે ઘણી બધી પબ્લિક છે. મતલબ ગઈ સાલ કરતા ઘણી વધારે છે. અને આગળ પાછું ભાવેશનો ફોન આવ્યો જે જગ્યાએ અમારે જવાનું છે ને ત્યાં આગળ ટ્રાફિક જામ જોરદાર થયેલું છે. એટલે અમે ખાલી જસ્ટ આટલા સુધી જોઈને પછી અમે ઘરે નીકળી જઈશું. તે આગળ નહીં જઈએ કારણ કે આગળ જઈશું તો ટ્રાફિક વધારે નડશે અમને. અને પબ્લિક જુઓ આ વખતે બેચરાજી અને મરતોલી ઘણી બધી પબ્લિક જઈ રહી છે. જુઓ આ બ્રિજ ઉપર પબ્લિક કેવી જઈ રહી છે. અત્યારે પેટ્રોલમાં મફતનો તમાશો ચાલતો તો બધા વડે જોવા ઉભા રહ્યા હતા. એકબીજા લોકોની બબાલ હતી. પેલો કે પેટ્રોલ હું પહેલો પુરાવું, પેલો કે હું પેટ્રોલ પર પુરાવું. એમાં ને એમાં વડે ઝઘડા થયા. અને અત્યારે વળી બધા સંઘ ચાલતો હતો ચાલવા માટે જો બધી પબ્લિક જોઈ શકો છો. એટલે બધા લોકોને ફરીનો તમાશો મળી ગયો. અને આવા બધા છૂટા થયા. ચલો ભાઈ કાલ રાત્રેમાં તાવ આવ્યો હતો અને આજે રાત્રે પણ તાવ આવશે એવું લાગી રહ્યું છે. એડવાન્સમાં અત્યારે દવા લઈને બેઠો છું. મસ્ત બે ગોળીઓ છે, એક શરદીની છે અને એક તાવની છે. બરાબર હમણાં મને પાછી ઠંડી થોડી ચડી ગઈ એટલે પછી દવા કરી લઈશ એટલે મસ્ત ટકોરા જેવો થઈ જશે ને 10 વાગ્યા છે ને 11 વાગ્યા પહેલાં વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરીને સુઈ જશે. હા અને બધાને મિચ્છામી દુકડમ. આખા વર્ષમાં કોઈ પણ કોઈ પ્રોબ્લેમ થઈ ગયું કે બોલવામાં ભૂલચૂક હોય તો બધાને મિચ્છામી. કાલથી છે ને મમ્મીને ખબર નહીં મને નહીં રહ્યું પણ તો પણ છે મિચ્છામી દુકડમ તો હંમેશા ગમે ત્યારે બોલાય એવું કંઈ જરૂરી નથી કે પૂનમો ત્યારે જ બોલાય. બરાબર મને પરફેક્ટલી ખબર નથી તો પછી મિચ્છામી દુકડમ. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજૂસની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.